હેલો મિત્રો, આજે આપણે ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટ વિશે જોવાનું છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ narrow-eyed salesman inside the super robot plaza. સુપર રોબોટ પ્લાઝામાં એક બેઠી દડી નાની આંખોવાળા સેલ્સમેને પ્રાઇમ ચોપડાને પૂછ્યું, સાહેબ, આપને મદદ જોઈએ છે? વેલ, પ્રાઇમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું, એવું સેલ્સમેનને જવાબ આપ્યો. ફોર હેલ્પ સર, વી કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. મદદ માટે સાહેબ, સેલ્સમેને પૂર્ણ કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે છે કે તે તમારી સ્પેશિયાલિટી એટલે કે વિશિષ્ટતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ એટલે પ્રામાણિક રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન, બાંધકામ કરતી કંપનીઓ માટે, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, નળ અને પાઇપનું ફિટિંગ કરનારાઓને માટે, કેરટેકર્સ, દેખભાળ કરી શકે તેવા. They are designed for only specialized work. દેખભાળ કરી શકે તેવા કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ. Our best are for consumers. કન્ઝ્યુમર એટલે મિત્રો ગ્રાહક. Our best ones are for consumers like you for the home. He spoke like a recorded program. આ રોબોટ ફક્ત વિશિષ્ટ કામ કરવા માટે બનાવેલા હોય છે. તમારા સૌથી સારા રોબોટ્સ તમારા જેવા ગ્રાહકો માટે છે, એટલે કે ઘરકામ માટે છે. સેલ્સમેને કોઈ રેકોર્ડ કરેલ કાર્યક્રમ હોય તે રીતે બોલી ગયો. Yes, that is what I want. Prem Chopra spoke in a business-like fashion. પ્રેમ ચોપરા જાણે કે એક વેપારી હોય એ તરીકે બોલ્યો કે બરાબર, મારે જે જોઈએ છે તે જ છે. પ્લીઝ કમ ધીસ વે. આ રસ્તે આવો સાહેબ. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ. પેલા સેલ્સમેને તેમને એક કિંમતી richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. એક કિંમતી જાણે કે જાજમ બિછાવેલી હોય અને એકદમ પ્રકાશિત એવી ગેલેરીમાંથી એક મોટા ગુંબજ આકારના ફ્લોરસેન્ટ લાઇટથી ઝળહળતા હોલમાં લઈ ગયો. મિત્રો યાદ રાખો, બ્રાઇટલી લાઇટ, તેજસ્વી લાઇટ, રિચલી કાર્પેટેડ, જાજમ જાણે કે ફેલાવેલું હોય, બિછાવેલું હોય, હ્યુજ એટલે વિશાળ, ડોમ શેપ એટલે ગુંબટાકાર, અને હોલ એટલે હોલ. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. અહીંયા કહ્યું છે કે જે રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુના ખૂણામાં ઘણા બધા રોબોટ્સ નજરે પડતા હતા, જેમાં હતા મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન. આ 3 કલરના અને 3 અલગ અલગ પ્રકારના રોબોટ્સ ત્યાં આગળ જમણા ખૂણે આપણને જોવા મળ્યા હતા. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય તે રીતે આમ તેમ ફરતા હતા. while some stood still switch out of operation. જ્યારે કેટલાક હજુ પણ બંધ હાલતમાં સ્થિર એટલે કે ઊભા રહ્યા હતા.
જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડ મિત્રો યાદ રાખજો, ઉંબરો, બરાબર, કે જેવો પ્રેમ ચોપરાએ હોલના ઉંબરાની ઉપર પગ મૂક્યો કે તરત જ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝામાં તમારું સ્વાગત છે. શુભ દિવસ છે તમારો. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. કે છે અમને ખાતરી છે કે આપની અહીંની મુલાકાત ફળદાયી નીવડે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇડ. મિત્રો આ બધું કોણ બોલ્યું? સિલ્વર રોબોટ. થોડોક હકાબકા થઈ ગયેલા પ્રેમ ચોપરા ગણગણ્યા. બ્રિલિયન્ટ મોમ્બર્ડ પ્રેમ ચોપરા સમ વોટ બેવિલ્ડર્ડ. હકાબકા થઈ જો, બેવિલ્ડર એટલે આગળ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. પ્રેમ ચોપરાને મેટાલિક બ્લુ રંગના અટુલા ઉભેલા રોબોટ તરફ લઈ જતા સેલ્સમેનને ગર્વ અનુભવતો હોય તેવું સ્મિત કર્યું. This one is perfectly programmed to function in the household. હવે જણાવે છે કે આ જે રોબોટ છે તેની ખાસિયત શું છે. તો અહીંયા કહે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. આ રોબોટ સંપૂર્ણપણે કઈ રીતે પ્રોગ્રામ કરેલો છે? તો કે હાઉસહોલ્ડ, ઘરગથ્થુ કામ કરવા માટે, સાફસૂફ કરવા માટે એટલે કે ક્લિનિંગ કરવા માટે, અરેન્જિંગ ગોઠવણ કરવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, માર્કેટમાંથી કરિયાણું લઈ આવવા માટે, ટેન્ડિંગ ધ લોન કાપવા માટે, સરખી કરવા માટે, મેલિંગ ધ લેટર્સ, પત્રોને ટપાલમાં નાખવા માટે, મેલ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ટીવી પર તમને ગમતા કાર્યક્રમ ગોઠવવા અને સમાચાર પત્રમાં તમારા ગમતા સમાચારો પસંદ કરવા જેવા કામ કરે છે. તો મિત્રો આટલું બધું કામ કોણ કરે છે? આ રોબોટ કામ કરે છે. આગળ. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ લેવો. આ બધું જાણે કે એકી શ્વાસમાં તે બોલી જાય છે, માટે હવે બોલ્યા પછી તે પોઝ થોડો થોભે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. અને પાછું એ બોલવાનું સ્ટાર્ટ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. આટલું બધું કરાવવા માટે માત્ર તમારે શું જોઈશે? એકમાત્ર રિમોટ કંટ્રોલ, એને કમાન્ડ આપવા માટે. આગળ મિત્રો. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. હવે સેલ્સમેનને જણાવ્યું કે આ રોબોટને કામ કરાવવા માટે માત્ર તમારે એક રિમોટ જોઈશે. તો હવે પ્રેમ ચોપરા એમને પૂછે છે કે તમે એવું કહેવા માગો છો કે ઘરે બેઠા બેઠા હું બજારમાં રોબોટને હુકમ કરી શકું? કમાન્ડ, હુકમ આપો. ઇટ ઓપરેટ્સ વિધિન લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર્સ. લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. સેલ્સમેન ખુલાસો કરે છે કે તે તેના 1 કિલોમીટરની ત્રિજ્યામાં સંચાલિત કરી શકાય છે. કે છે કે અમુક લિમિટેડ એટલે કે જે નિયત કરેલો સમય રહ્યા છે, કિલોમીટર રહ્યા છે, અંતર છે, ત્યાં સુધી તે કામ કરી શકશે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. મિત્રો આ યાદ રાખવાનું છે તમારે. રોબોટ જે આપણે અત્યાર સુધી વાતો કરી એનું નામ શું છે? તો આપણે યાદ રાખવાનું છે કે રામસિંગ 070. આની શોર્ટ નોટ પણ પૂછાશે. ધ સેલ્સમેન એક્સપ્લેન. આગળ. પ્રેમ ચોપરા નોડેડ એટલે માથું ધૂણાવવું, હલાવવું. જ્યારે આપણે હા કહીએ છીએ ત્યારે બોલતા નથી, ખાલી માથું હલાવીએ એટલે સમજ પડે છે કે હા કહ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ એટલે હલનચલન કરી બતાવવું, જે પ્રયોગ કરી બતાવો. ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન.
સેલ્સમેને રોબોટના ચાલવાની ઢબ, તેની પકડ, તેનું હલનચલન અને કેટલાક કાર્યો આ રોબોટ કરી શકતો હતો તેનું નિદર્શન કર્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. બધું જ તાલમેલવાળું હતું અને બરાબર હતું. પ્રેમ ચોપરા seemed satisfied, સંતોષ with the bill. પ્રેમ ચોપરાને સંતુષ્ટ હોય આ વ્યવહારથી તેવું લાગતું હતું. આગળ, આઈ મસ્ટ ટેલ યુ, હું ચોક્કસથી તમને જણાવીશ, સેલ્સમેન કહે છે, લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, કહે છે કે બધા રોબોટ્સની જેમ આ રોબોટ પણ રોબોટિક્સ શિસ્તને ચુસ્તપણે વળગી રહેશે. ડિસિપ્લિન, એડેરિંગ એટલે વળગી રહેવું, કે રોબોટિક્સના જે નીતિ નિયમો છે તેને તે વળગી રહેશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. મિત્રો યાદ રાખજો, રામસિંગને કુલ મુખ્ય 3 પ્રિન્સિપલ્સ છે, બરાબર, યાદ રાખવાનું છે. પ્રિન્સિપલ્સને આપણે ગુજરાતીમાં કહીશું સિદ્ધાંત, શોર્ટનોટમાં પણ આવશે. પહેલો સિદ્ધાંત આપણે જોવાનો છે, કયો છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો તમારે યાદ રાખવાનું છે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કહ્યું છે કે રોબોટ તેના કોઈ પણ પ્રકારના મનુષ્યને, વ્યક્તિને ઈજા પહોંચાડશે નહીં. અને ત્રીજો એનો પ્રિન્સિપલ છે, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અહીંયા બી કહ્યું છે કે રોબોટ પોતાને નુકસાન થાય તે ચલાવી પણ લેશે નહીં. આગળ, પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. જેવો પ્રેમ ચોપડાએ પહેલો પ્રિન્સિપલ સિદ્ધાંત સાંભળ્યો, જાણીને તે ઇમ્પ્રેસ થઈ ગયો, ખુશ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. ડીડ નોટ ટેક નોટિસ, બીજા બે સિદ્ધાંત પણ એણે બહુ નોટિસ, ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી, આનંદથી તેણે માથું હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. તેણે આનંદથી માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ તથા રોબોટના દુરુપયોગ નહીં કરે તેવા કરારનામા પર સહી પણ કરી આપી. હી હેડ નાવ ગોટ સર્વન્ટ. સર્વન્ટ એટલે નોકર, ગુલામ. એન્ડ અકમ્પ્લિસ, સાથી, સાગીરથ. હવે તેને એક નોકર અને એક સાગીરથ મળી ગયો હતો. આગળ, if Ramsing 070, my robot can shop for groceries, then why not for better things like jewels through thought પ્રેમ ચોપરા. જો રામસિંગ મારો રોબોટ કરિયાણાની અને બીજી ઘણી બધી વસ્તુઓની જો ખરીદી કરી શકતો હોય તો મોંઘી વસ્તુઓ જેવી કે ઝવેરાત, ઘરેણાની કેમ ખરીદી તે ના કરી શકે? મિત્રો, આજે આપણે ધોરણ 10 ધ હ્યુમન રોબોટ વિશે માહિતી મેળવી. પ્રથમ પાઠમાં આપણે આટલું જોઈશું. હવે બીજો પાઠ તમને થોડા જ સમયમાં જોવા મળશે. આનું ધ્યાન આપજો અને આગળના વિડીયોને જોવાની તકેદારી રાખજો. વિડીયો ગમે તો શેર કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો. થેન્ક યુ.